મિત્રો, આજની વાર્તા છે જેવું કર્મ તેવું ફળ. અનંતજી રૂમમાં ગયા તો શૂન્યતા અનુભવાઈ. રમાજીની ખૂબ જ યાદ આવવા લાગી. રમા રમા કહીને રડવા લાગ્યા. પછી તેમને યાદ આવ્યું કે પાછળ સ્ટોર રૂમમાં કંઈક તસવીરો રાખ્યા હતા. તેઓ સ્ટોર રૂમ તરફ ગયા તો તાળું મારેલું મળ્યું. જ્યારે ઘર બીજા કોઈએ લઈ લીધું છે ત્યારે તેમણે જેમ તાળાને ખેંચ્યું તો તેના અવાજથી આસપાસ ગુંજી ઉઠ્યું. તેમણે બાજુમાં પડેલી એક લોખંડની સળીઓ ઉઠાવીને મારી તો તેના અવાજ સાથે અંદરથી જ એક અવાજ આવ્યો. અનંતજીનું ધ્યાન ગયું. અરે, અંદરથી પણ અવાજ આવ્યો. તેમણે દરવાજા પર હાથથી થપથપાવ્યું. અંદરથી કોઈના કણસવાનો અવાજ આવ્યો. તેમણે દરવાજાને જોર જોરથી સળિયાથી પીટ્યો. તાળું તોડવાનો પ્રયત્ન પણ કર્યો. દરવાજો ખૂબ જૂનો હતો. આ કારણે વધારે માર સહન ન કરી શક્યો અને તેની સાંકળ તૂટી ગઈ. તેમણે જલ્દીથી દરવાજાને અંદર ધકેલ્યો અને બહારથી જ સ્ટોર રૂમની લાઇટ ચાલુ કરી દીધી. ખરાબ જૂનો સામાન પડ્યો હતો પણ અવાજ તો હતો જ. આ વિચારીને તેઓ અંદર ઘૂસતા ગયા. પરંતુ જ્યારે તેઓ સ્ટોર રૂમમાં લાકડાની કબાટની પાછળ ગયા તો તેમની આંખો ફાટી રહી. નીચે જમીન પર રમાજી સંકોચાઈને પડેલા હતા અને હાથ પગ બાંધેલા હતા. મોં પર ટેપ લાગી હતી, જેના કારણે ગૂંગળામણ ભર્યો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. અનંતજીનું હૃદય ભરાઈ આવ્યું. અરે રમા, કોણે તને આવી હાલતમાં મૂકી? બોલ રમા. તેમણે તેમના બંધન ખોલતા પૂછ્યું અને ચાતી સરસા ચાંપી દીધા. રમાજી રડી રહી હતી. કપડાં ગંદા થઈ ગયા હતા. પાર્ટીમાં એકલતા અને ચિંતા, આ બધું વિચારતા તેઓ પોતાના વિચારોમાં ખોવાઈ ગયા. હોટલમાં જોરદાર પાર્ટી ચાલી રહી હતી અને અનંતજી બધાની સાથે હતા, પણ મન ક્યાંક બીજે હતું. વારંવાર ફોન કરતા પણ કોઈ ઉપાડતું જ નહોતું. ઘરના બધા લોકો વ્યસ્ત હતા કે તેઓ કોઈને કંઈ કહી શકતા નહોતા. શું કરું? આ જતીન તો ફોન ઉપાડતો જ નથી. હું રમાને છોડવા જ નહોતો માંગતો, પણ પેલા લોકોએ મને એટલો ફોર્સ કર્યો કે આવવું પડ્યું. હવે ન જતીન ઉપાડે છે ન અવની. હવે હું શું કરું? ત્યારે તેમની બહેન સંગીતા તેમની પાસે આવી. અરે ભાઈ, અહીં એકલા કેમ ઊભા છો અને આટલા કેમ પરેશાન થઈ રહ્યા છો? સંગીતાએ કહ્યું તો તેઓ બોલ્યા, અરે સંગીતા, તને પરેશાન કરવા નથી માંગતો. તારી લગ્નની 25મી એનિવર્સરી છે. તું જા અને એન્જોય કર. સંગીતાજીએ કહ્યું, ભાઈ, તમે પરેશાન દેખાઈ રહ્યા છો તો હું કેવી રીતે એન્જોય કરી શકું? હું જાણું છું કે તમને ભાભીની ચિંતા છે. અનંતજીએ કહ્યું, અરે સંગીતા, વાત એ નથી. જો, ન તો જતીન ફોન ઉપાડે છે અને ન તો અવની ઉપાડે છે. રોજ રાત્રે હું રમા સાથે વાત કરું છું. આ લોકો જ વાત કરાવે છે અને હવે બંને ફોન નથી ઉપાડતા. સંગીતાજીએ કહ્યું, તો ભાઈ, ભાભીને જ ફોન લગાવો ને. તેમણે કહ્યું, અરે સંગીતા, તારી ભાભી એટલી નબળી થઈ ગઈ છે કે પાસે પડેલો ફોન નથી ઉપાડી શકતી અને ઊંઘમાં સંભળાતો પણ નથી. એને સ્પીકર ઓન કરીને વાત કરવી પડે છે. મને કેમ જાણે ડર લાગી રહ્યો છે. સંગીતાજીએ કહ્યું, ભાઈ, આ સમયે તો કોઈ પણ ફોન નહીં ઉપાડે, કારણ કે રાતના 12:30 વાગ્યા છે. બધા સૂઈ ગયા હશે. અનંતજીએ મોબાઈલમાં સમય જોયો તો લાંબો શ્વાસ લઈને બોલ્યા, અરે, મારું તો ધ્યાન જ નહોતું કે આટલી રાત થઈ ગઈ છે. પાર્ટીની ધમાલમાં ખબર જ ન પડી. સમય જોયા પછી સંગીતાજીએ કહ્યું, ચાલો હવે સવારે કોલ કરજો. જમવાનું લાગી ગયું છે, બધા મળીને જમીએ. સંગીતાજીનું મન પણ પોતાના ભાઈની હાલતથી દુઃખી હતું, પણ તેઓ બતાવી રહ્યા નહોતા અને બધાએ સાથે મળીને જમ્યું અને રાત્રે 1:30 વાગે ઘર માટે નીકળ્યા. અનંતજીએ સંગીતાજીને કહ્યું, સાંભળ સંગીતા, તું નીરજને કહે કે કાલે જ મારી બટાલાની ટિકિટ કરાવી દે. મારે હવે પાછા જવું છે. જે કામ માટે આવ્યો હતો તે તો સારી રીતે થઈ ગયું. સંગીતાજીએ કહ્યું, ઠીક છે. આ પછી બધા સૂઈ ગયા, પણ અનંતજીને હજી પોતાના દીકરા જતીન પર ગુસ્સો આવી રહ્યો હતો. હું ન આવતો તો જ સારું રહેત.
સંગીતાને તો ખબર પણ નથી કે રમાને લકવો મારી ગયો છે. હાથકામ નથી કરતો. ભૂતકાળની વાતો અને વિશ્વાસઘાત. હકીકતમાં તેઓ પોતાની નાની બહેનની લગ્નની 25મી એનિવર્સરી માટે આવ્યા હતા. ખૂબ મોટો સમારોહ કરવામાં આવ્યો હતો. હોટલમાં પાર્ટી હતી. તેમની પત્ની ખૂબ બીમાર ચાલી રહી હતી. બીમારીની ખબર નહોતી પડી રહી. આટલા મહિનાઓથી કેટલા ડોક્ટરો પાસે ઈલાજ કરાવ્યો પણ કોઈ ફાયદો થયો નહોતો. એક દિવસ સંગીતાજીનો ફોન આવ્યો કે ભાઈ, બાળકો માનતા જ નથી. લગ્નની વર્ષગાંઠ ઉજવવા માંગે છે. તમે 2 દિવસ માટે આવી જાઓ. અનંતજીએ તે સમયે જણાવ્યું નહીં કે રમાને 1 દિવસ પહેલા જ લકવો મારી ગયો છે. નહીં તો સંગીતા બધું છોડીને ભાભીને જોવા દોડી આવી હોત, જે 1 અઠવાડિયા પહેલા પણ આવીને ગઈ હતી. અનંતજી ફંક્શનના કારણે કંઈ બોલ્યા નહીં. તેઓ જાણતા હતા કે સંગીતાના પતિનો સ્વભાવ અલગ છે. તેમને લાગશે કે તેમનો કાર્યક્રમ બગાડવામાં આવી રહ્યો છે. તેઓ આવવા તો નહોતા માંગતા, પણ વહુ અને દીકરાએ કહ્યું, પપ્પા, આ મોકો ફરી નહીં આવે. સારું રહેશે કે તમે જાઓ. ફોઈને સારું લાગશે અને મમ્મીની સંભાળ અમે 3 દિવસ લઈ લઈશું. દિલ્હીથી બટાલા કેટલું દૂર છે? રમાજીએ પણ કહ્યું હતું, હું ઠીક છું, તમે જાઓ. સંગીતાની ખુશી પણ તો મહત્વની છે. ન ઈચ્છતા પણ તેઓ પોતાની બહેનના ઘરે દિલ્હી આવી ચૂક્યા હતા. આટલા મહેમાનોના ઘોંઘાટમાં પણ તેઓ એકલા અને ઉદાસ હતા. તેમને ઘરે પાછા ફરવાની જલ્દી હતી. બીજા દિવસે સવારે ઉઠતા જ તેમણે ઘરે ફરીથી કોલ લગાવ્યો, પણ કોઈએ ફોન ન ઉપાડ્યો. હવે તો અનંતજીને વધુ ડર લાગવા માંડ્યો. અવની અને જતીન બંનેમાંથી કોઈ ફોન ઉપાડતું નહોતું. તેમણે ઝડપથી પોતાના પડોશમાં રહેતા શર્માજીને ફોન કર્યો અને જણાવ્યું કે તેમના ઘરે કોઈ ફોન ઉપાડતું નથી. જઈને જુઓ શું થયું છે. તેઓ તેમના ઘરે ગયા તો બહાર ઊભા રહીને જ કહ્યું, અરે અનંતજી, અહીં તો તાળું મારેલું છે. અનંતજી ગભરાઈ ગયા કે આવું શું થઈ ગયું કે ઘરમાં તાળું મારેલું છે. કાલે દિવસમાં તો વાત થઈ હતી. ત્યારે જતીને કહ્યું હતું કે થોડી વારમાં વાત કરશે. તે પછી હું પણ વ્યસ્ત થઈ ગયો અને જ્યારે રાત્રે ફોન કર્યો તો કોઈએ ઉપાડ્યું નહીં. તાળું હોવાનો મતલબ તો એ જ છે કે ક્યાંક ગયા છે, પણ ક્યાં, મને કેમ ન જણાવ્યું? શર્માજીએ કહ્યું, અનંત સાહેબ, તમે આવી જાઓ, પછી વાત કરશું અને ગભરાશો નહીં. બધું ઠીક હશે. અનંતજીએ પોતાની બહેનને કંઈ જણાવ્યું નહીં અને બપોરે ટ્રેનથી ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચીને તાળું જોઈને વિચારવા લાગ્યા કે હજી સુધી આવ્યા નથી. ક્યાંક રમાને કંઈ જ નહીં. તે ઠીક હશે. તેમણે આવું વિચારીને પોતાની વહુના પિયર તેના પિતાને ફોન લગાવ્યો તો તેમણે કહ્યું, અમને તો કંઈ ખબર નથી સમધીજી. ભગવાન કરે કોઈ ચિંતાવાળી વાત ન હોય. અડધા કલાકમાં એ શહેરમાં રહેતા અવનીના માતા પિતા પણ ત્યાં આવી ગયા. બધા ગભરાયેલા અને ચિંતામાં હતા. કોઈ કંઈ પત્તો નહોતો લાગી રહ્યો. સાંજ થવા આવી તો અનંતજી રડી પડ્યા. મારે આવું જ નહોતું જોઈતું. મેં તો જવાની ના પાડી હતી, પણ બંનેએ જીદ કરીને મોકલા. હવે લાગે છે કે કંઈ ગડબડ છે. બધા લોકો મળીને પોલીસ સ્ટેશન ચાલ્યા ગયા અને ફરિયાદ નોંધાવી દીધી. અનંતજીને તેમના સમધીજી પોતાના ઘરે લઈ ગયા. ઘર વેચાઈ ગયું અને રાજ ખુલ્યો. રાત પછી સવારે ઉઠતા જ અનંતજીએ ફરીથી પોતાના ઘરે આવીને જોયું તો તાળું ખુલ્લું હતું. તેઓ ખુશીથી દોડતા અંદર ગયા, પણ અંદર તો 3 અજાણ્યા માણસો ઊભા હતા અને પૂછવા લાગ્યા, તમે કોણ છો? અનંતજીએ કહ્યું, તમે મને પૂછો કે કોણ છો? હું તો મારા ઘરમાં ઊભો છું. આ કહીને અનંતજી રૂમમાં ડોક્યું કરવા લાગ્યા. પણ આશ્ચર્યની વાત એ હતી કે રૂમ ખાલી હતા. આખું ઘર ખાલી હતું. તે 3 માણસોએ અનંતજીને ધક્કા મારીને કહ્યું, આ શું બદતમીજી છે? બહાર જાઓ, આ ઘર અમે ખરીદ્યું છે. અનંતજીના તો હોશ ઉડી ગયા. તેઓ જોરથી બોલ્યા, શું કહ્યું? ખરીદ્યું છે? અરે, આ અમારું ઘર છે. તે લોકોએ કહ્યું, અમે મિસ્ટર જતીન પાસેથી આ ઘર પરમ દિવસે ખરીદ્યું હતું. કેટલા દિવસથી તો અમારી વાત ચાલી રહી હતી. અવની મેડમના અકાઉન્ટમાં આ પૈસા ગયા છે. હવે તો અનંતજી ધમ્મ
ધમસ દઈને પડી ગયા અને બહારથી તેમના સમધીજી આવ્યા અને તેમને ઉઠાવવા લાગ્યા. ત્યાં ઊભેલા ત્રણેય માણસોએ કહ્યું, તમે તેમના કોણ છો? ત્યારે અનંતજીએ જણાવ્યું કે આ ઘર તેમણે 1 મહિના પહેલા જતીનના નામે કર્યું હતું, કારણ કે ઘર પર તેને લોનની જરૂર હતી. જતીન તેમનો દીકરો છે. લોનની વાત સાંભળીને તે લોકો ચોંકી ગયા અને કહેવા લાગ્યા, આ તો અમારી સાથે છેતરપિંડી થઈ છે. પૂરા 1 કરોડ આપ્યા છે આને. તેમણે તરત જ જતીન અને અવની વિરુદ્ધ રિપોર્ટ લખાવી દીધી. પણ અનંતજીને તો પોતાની પત્નીની ફિકર હતી. તેમના સમધીજીએ કહ્યું, ભાઈ સાહેબ, આ તો ખૂબ ખોટું કર્યું છે જતીને, અને બહેનજીને પણ ક્યાંક લઈ ગયા છે. તમારા વિશે પણ ન વિચાર્યું. અનંતજીએ કહ્યું, આ ભૂલમાં અવની મારી વહુ પણ સામેલ છે. તમે સાંભળ્યું નહીં શું કે પૈસા અવનીના ખાતામાં ગયા છે? તો સમધીજીએ કહ્યું, અરે ભાઈ સાહેબ, જતીન પર લોન હશે એટલે અવનીના ખાતામાં નાખ્યા હશે. તમે તો સમજદાર છો. અનંતજી કંઈ વિચારવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમના સમધી હરવિંદરજી બોલ્યા, અનંતજી, આટલું વિચારશો તો તબિયત ખરાબ થઈ જશે. ચાલો ઘરે ચાલીએ અને બધાનો પત્તો લાગી જશે. ફિકર ન કરો. અનંતજીએ ઉઠતા કહ્યું, શું પત્તો લાગી જશે સમધીજી? મારી પત્નીને સાથે લઈ ગયા અને જાણે શું કર્યું હશે. તે તો ખુદ ઉઠી પણ નહોતી શકતી. એક હાથમાં લકવો હતો. સમધીજીએ આશ્ચર્યથી પૂછ્યું, ઓહ, આ ક્યારે થયું? અનંતજીએ તેમને આશ્ચર્યથી જોઈને કહ્યું, કેમ, અવનીએ તમને જણાવ્યું નહોતું? હરવિંદરજી બોલ્યા, હું સાચું કહું છું, આ વાત તો મને ખબર જ નથી. વળી અવની સાથે તો 1 અઠવાડિયાથી વાત નથી થઈ. હું પણ વ્યસ્ત હતો, કારણ કે મારે દીકરા પાસે કેનેડા જવાનું હતું. તેની તૈયારીમાં લાગ્યો હતો. મારી તો 3 દિવસ પછી જ ફ્લાઇટ છે. અનંતજી આશ્ચર્યચકિત થયા અને દુઃખી થઈ ત્યાંથી ચાલ્યા ગયા. તેમને હરવિંદરજી પોતાના ઘરે લઈ ગયા. સોફા પર બેઠેલા અનંતજી વિચારવા લાગ્યા. તેમને યાદ આવવા લાગ્યું કે વારંવાર તેમને ઈશારા પણ મળી રહ્યા હતા, પણ તેઓ કંઈ સમજ્યા નહીં. જ્યારે પણ કંઈ ખોટું થવાનું હોય તો નસીબ ભગવાનના ઈશારા કરે છે. સમય પહેલા સમજી જવાય તો અનહોની ટાળી શકાય છે. અનંતજીનો ભૂતકાળ. પણ અનંતજીનું મન ડરી રહ્યું હતું. તેમને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે જતીનના જન્મ પર ખુશીઓ મનાવવામાં આવી હતી, અને આજે એ જ દીકરો પોતાના બાપ સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરીને ભાગી ગયો. અનંતજી પોતાના માતા પિતાના એકલૌતા દીકરા હતા. તેમની એક બહેન પણ હતી જે દિલ્હી પરણાવી દેવામાં આવી હતી. અનંતજીએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાની બહેનના લગ્ન પછી જ લગ્ન કરશે, કારણ કે માતા પિતા ખૂબ બીમાર રહેતા હતા. અનંતજી એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતા અને હવે આવીને તેમને પોતાના પગના દુખાવાને કારણે નોકરી છોડવી પડી હતી. તેમના પિતાએ તેમના લગ્ન મોટી મહેનતથી કરાવ્યા હતા, કારણ કે બહેનના લગ્ન કારણે ઉંમર નીકળી રહી હતી. જેવી બહેનની સગાઈ પાકી થઈ, અનંતજી માટે પણ છોકરી જોવાવા લાગી. તેમના પિતાએ કહ્યું હતું, એક દીકરી જાય અને એક આવી જાય. મારી તો આ ઈચ્છા છે. ફુવાનો પણ આવો જ વિચાર હતો. બહેનના લગ્ન પછી તરત જ અનંતજીના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા. રમાજી ખૂબ સભ્ય અને ઘર સંભાળનારી મહિલા હતા. સાસુ સસરાની સેવાથી મન જીતી લીધું અને આવતાની સાથે જ ઘરને એવી રીતે સંભાળ્યું કે જાણે ક્યારની અહીં જ રહેતા હોય. અનંતજીના પિતા તો ફૂલાયા નહોતા સમાતા. તેમની માતાજી રમાજીને ખૂબ વહાલ કરતા, પણ સંતાનના વિલંબ થવાને કારણે બધા પરેશાન પણ હતા. અનંતજી પાસે પ્રોપર્ટીની કોઈ કમી નહોતી. ગામની ખેતીની જમીનો અને શહેરનું હવેલી જેવું ઘર મળીને તેઓ પોતાના વિસ્તારમાં ખૂબ નામચીન ગણાતા હતા. 700 ગજનું ફાર્મ હાઉસ જેવું ઘર હોવું કોઈ સામાન્ય વાત નહોતી. વળે ઘરના પાછળના ભાગમાં જ રમાજી પોતાનું કિચન ગાર્ડનિંગનો શોખ પૂરો કરતા. સાસુ સાથે મળીને મોસમ પ્રમાણે શાકભાજી ઉગાડતી. લગ્નના પૂરા 8 વર્ષ પછી રમાજી પર ભગવાનની કૃપા થઈ અને તેઓ ગર્ભવતી થયા. આ પહેલા કેટલાય ડોક્ટર અને વેદને બતાવવામાં આવ્યા હતા, પણ કહે છે ને કે નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને કંઈ મળતું નથી. જ્યારે જતીન થયું ત્યારે સંગીતાજીને એક દીકરો પહેલેથી જ હતો.
અને તે 7 વર્ષનો થઈ ચૂક્યો હતો. સંગીતાજી ભરપૂર ભેટો લાવ્યા હતા. એટલો મોટો ધામધૂમથી કાર્ય થયો, પણ તેમના પતિ સામેલ જ ન થયા. અનંતજીએ તેમને મનાવવાની ખૂબ કોશિશ કરી, પણ તેમણે સ્પષ્ટ કહી દીધું, અનંત, મને જોરુના પૈરમાં પડ્યા રહેવું પસંદ નથી. મરજી હશે તો આવી જઈશ. આવા સ્વભાવના પતિ સાથે સંગીતાજી ખૂબ મુશ્કેલીથી નિર્વાહ કરી રહ્યા હતા. જતીનને એટલા લાડ પ્યારથી મોટો કરવામાં આવ્યો. દરેક સુખ સુવિધા, દરેક ઈચ્છાનું ધ્યાન રાખવામાં આવ્યું. દાદા દાદી તો જતીન પર દિવસ રાત પવારી જતા હતા. રમાજી સહેજ કંઈ કહેતા તો કહેતા, રમા, અમારા પુત્રને કંઈ ન કહેશો, આજ બધાનો માલિક છે, આ તો અમારો યુવરાજ છે. જતીન સમયની સાથે મોટો થયો અને અનંતજીએ તેને સારી રીતે ભણાવીને કોઈ એક લાયક બનાવવાની ખૂબ કોશિશ કરી, પણ તેનું ભણવામાં મન નહોતું. સાધારણ રીતે ગ્રેજ્યુએશન કર્યું અને ઘરે બેસીને ખાવા લાગ્યો. આમ તો ખાવા ખર્ચની કોઈ તંગી નહોતી, કારણ કે ખેતીમાંથી એટલું બધું આવતું હતું કે અનંતજીના પગારમાં તો બસ મજા જ થતી હતી. પણ જતીન ખર્ચાળ હતો અને અવારનવાર તેમની પાસે પૈસા માંગતો રહેતો હતો. સમય જતા માતા પિતા વૃદ્ધ થઈને ભગવાનને પ્યારા થઈ ગયા. જતીને એક નાનો ધંધો શરૂ કર્યો તો અનંતજી અને રમાજીએ વિચાર્યું, આ જ મોકો છે, તેના લગ્ન કરાવી દઈએ, નહીં તો તે જવાબદારી ક્યારેય નહીં સમજે. તેમણે લગ્નની વાત ચલાવી તો લગ્નના નામે જતીન પણ ખુશ થઈ ગયો. આજ તો તેના માતા પિતાને જોઈતું હતું. છોકરીનું નામ અવની હતું અને તે તેમને ગમતી પણ હતી. બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. જતીને ફરવા માટે સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ કરાવી, કારણ કે અવની ત્યાં જવા માંગતી હતી. અનંતજીએ કહ્યું, જતી, તારો ધંધો તો નાનો છે અને તેમાંથી આવક પણ સારી નથી થઈ રહી, તો આવા સમયે ચાદર જોઈને પગ ફેલાવ. જો આટલો મોટો ખર્ચ કરશો તો ભવિષ્યમાં તકલીફ પડશે. જતીને કહ્યું, પપ્પા, અવનીની આ જ ઈચ્છા છે, હું તેને ના પાડવા નથી માંગતો. અને પછી પપ્પા, આ મોકો પણ તો વારંવાર નથી આવતો. તમારા જમાનામાં તો લોકો વૈષ્ણોદેવી પણ દેતા હતા, પણ આજકાલ એવું નથી. આજકાલ લોકો વિદેશ ફરવા જાય છે. અનંતજી પાસે કંઈ કહેવા માટે બાકી ન રહ્યું. રમાજીના ઈશારે તેઓ ચૂપ થઈ ગયા. બંને ગયા તો રમાજીએ કહ્યું, અરે, જમાનો બદલાઈ રહ્યો છે, બાળકોની ઈચ્છાઓનું પણ માન રાખવું પડે છે. જો નહીં રાખીએ તો કાલે આ જ બાળકો અમને નહીં સમજે. અનંતજી શાંતિથી તેમની વાતો સાંભળતા રહ્યા. એક અઠવાડિયામાં બંને ફરીને આવી ચૂક્યા હતા અને ગૃહસ્થ જીવન શરૂ થઈ ચૂક્યું હતું. પણ અવની ઘરનું કોઈ કામ કરવા તૈયાર નહોતી. તે કહેતી, પપ્પાજી, અમે આટલી મોટી હવેલી જેવા ઘરમાં રહીએ છીએ તો એક બે નોકર તો રાખી શકીએ ને. અનંતજીએ કહ્યું, બેટા, સફાઈ માટે તો નોકર છે જ ને. અવનીએ કહ્યું, પપ્પાજી, મારો મતલબ છે કે રસોઈ બનાવવા અને કપડાં ધોવા માટે પણ હોવું જોઈએ. એક નોકર જે આ બધા કામ કરી દે. હવે જુઓ, લોકો શું કહેશે કે આટલા મોટા ઘરમાં રહેનારી વહુ કપડાં ધોવે છે અને રસોઈ બનાવે છે. મારા પિયરમાં તો બધા વિચારે છે કે મારા મોટા ઠાઠ હશે. અનંતજીએ કહ્યું, ચાલો, એક નોકર કાલેથી આવી જશે. હવે તો ખુશ થઈને તેમણે અવનીની આ માંગ પણ પૂરી કરી દીધી, કારણ કે જ્યાં સુધી તેઓ કમાતા હતા ત્યાં સુધી જતીનનો ધંધો ડૂબી રહ્યો હતો. જે પૈસા રોક્યા તે પણ નુકસાનના ખાતામાં જતા રહ્યા. અનંતજીએ કહ્યું, બેટા, મેં તને પહેલા જ કહ્યું હતું કે પહેલા ધંધાની બારીકીઓ શીખ. ધંધો સહેલી વાત નથી. કેટલું મોટું નુકસાન થઈ ગયું. જતીને કહ્યું, પપ્પા, કઈ વાતનું નુકસાન? હું એકલો આ ઘર અને જમીન જાયદાદનો વારસદાર છું. એક ભાડુઆત પણ રાખીશું તો ભાડાથી સારો ખર્ચ નીકળી આવશે. અનંતજી આ માટે રાજી ન થયા. તેમણે કહ્યું, બેટા, આ પુશ્તેની હવેલી છે, અહીં કોઈને પણ આવવાની પરવાનગી નથી. જતીને અવનીને કહ્યું, એમ તો પપ્પા સાચું કહી રહ્યા છે, પણ જો આ હવેલીને આપણે શૂટિંગ માટે આપવા લાગીએ તો સારું રહેશે. પંજાબી ફિલ્મોમાં તો આવી લોકેશનની ખૂબ માંગ છે. તેનાથી સારો એવો પૈસા મળશે જે ભાડુઆત પણ ન આપી શકે. જતીનના મગજમાં આ વાત બેસી ગઈ અને તેણે પોતાના પપ્પાને આ માટે મનાવવાનું શરૂ કરી દીધું.
આનંદજી બિલકુલ રાજી નહોતા, પણ રમાજીએ કહ્યું, જુઓ જી, જો બાળકો ઈચ્છે છે તો શું હરકત છે? કમાણી તો થશે અને આસપાસના લોકો પણ ખૂબ માન આપશે. આનંદજી રમાજીને આટલો પ્રેમ કરતા હતા કે તેમની વાત ટાળી ન શક્યા અને હવેલી શૂટિંગ માટે આપવા માટે સંમતિ આપી દીધી. અવનીએ ખૂબ પ્રયત્નો કર્યા અને જાણે અજાણે એક શૂટિંગનો કોન્ટ્રાક્ટ મળી ગયો. જતીન અને અવની ખુશીથી પાગલ થઈ રહ્યા હતા. રમાજી અને આનંદજીને કહી રહ્યા હતા કે હવે ઘરમાં શૂટિંગ થશે, અમારે અડધો ભાગ ખાલી કરવો પડશે, તેના પૈસા પણ લાખોમાં મળશે. આનંદજી તો બાળકોની ખુશીમાં ખુશ થઈ ગયા. 3 દિવસ પછી હવેલીમાં ફિલ્મનો ડિરેક્ટર અને પ્રોડ્યુસર આવી ગયા. તેમણે હવેલી પસંદ આવી ગઈ. 1 અઠવાડિયા પછીથી શૂટિંગ કરવાનું નક્કી થયું. દિવસભર હવેલીમાં લાઇટ, કેમેરા, એક્શન ગૂંજતું રહ્યું. જ્યાં ધમાલ હતી ત્યાં આનંદજીને આ બધું સારું નહોતું લાગી રહ્યું. તેમને તો પોતાની શાંત હવેલી વધારે ગમતી હતી. અવની દરેક સમયે શૂટિંગને જોતી રહેતી. આનંદજીને તેનું તે લોકો સાથે ભળી જવું પસંદ નહોતું આવી રહ્યું. પણ જતીનને કહ્યું તો તે બોલ્યો, પપ્પાજી, હું ઘરમાં નથી રહેતો તો અવનીને આ બધું જોવું તો પડશે ને. ઘરમાં કોઈ નુકસાનીની જવાબદારી તો ડિરેક્ટરની જ છે ને, દેખરેખ તો રાખવી પડશે ને. આનંદજી જતીનને કંઈક સમજાવવા માંગતા હતા પણ કહી શકતા નહોતા. શૂટિંગ પૂરું થવા આવ્યું હતું પણ હજી સુધી તેના પૈસા આવ્યા નહોતા. પછી એક દિવસ નાસ્તો કરતા અવનીએ કહ્યું, જતીન, ખબર છે, ડિરેક્ટર સાહેબ બોલી રહ્યા હતા કે હું ચાહું તો ફિલ્મોમાં ટ્રાય કરી શકું છું. જતીન સાંભળીને બોલ્યો, વાહ, આ તો ખૂબ ખુશીની વાત છે. આનંદજીએ કહ્યું, કોઈ ખુશીની વાત નથી, ખુશી માટે બીજા ઘણા કામ છે, પણ આ નહીં થાય. અવનીનો ચહેરો ઉતરી ગયો તો રમાજીએ સમજાવ્યું, બેટા, આપણી દૂર દૂર સુધી ઇજ્જત છે. વિચારો તો લોકો શું કહેશે? આપણા ઘરમાં ફિલ્મોમાં કામ કરવું સારી વાત નથી. અવનીએ કહ્યું, પાપાજી, મારો ભાઈ ભાભી કેનેડામાં રહે છે, ભાભી ટીવી સિરિયલમાં કામ કરે છે, પણ ભાઈએ ક્યારેય નહોતું રોક્યું, થોડા બ્રાન્ડ માઇન્ડેડ બનો. આનંદજીએ પહેલી વાર ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે પ્લેટ પછાડીને કહ્યું, સાવધાન, જો હવે કંઈ કહ્યું તો મન કરી દીધું છે તો કરી દીધું છે. જતીન, સમજાવીએ ને, અમે પ્રેમ કરીએ છીએ તો એનો અર્થ એ નથી કે દરેક વાતની પરવાનગી આપી દઈશું. ઘરમાં આ શૂટિંગ પણ આખરી હતી. હવે આવું કંઈ નહીં થાય મારા ઘરમાં. વહુ દીકરીની ઇજ્જત હોય છે આપણા ખાનદાનમાં. જતીને પહેલી વાર પોતાના પિતાને આટલા ગુસ્સે થતા જોયા. રમાજીએ પણ આટલા વર્ષોમાં આ રીતે ગુસ્સે થતા પહેલીવાર જોયા હતા. તે સમય એક ગંભીર સન્નાટો છવાઈ ગયો અને આનંદજી ગુસ્સે થઈ રૂમમાં ચાલ્યા ગયા. રમાજીએ નોકરને બોલાવીને તૂટેલી પ્લેટના ટુકડા સાફ કરવા કહ્યું. અવની પણ સાસુ પર ગુસ્સો કરીને રૂમમાં ઉઠીને જતી રહી. 2 દિવસ સુધી અવની રૂમમાંથી બહાર ન નીકળી અને જતીન સાથે આ જ વાત પર લડતી રહી. તેના અવાજો રોજ બહાર આવતા, જેને આનંદજી અવગણતા અને રમાજીને પણ ચૂપ રહેવા કહેતા. તે ઘણીવાર કહેતી કે એકવાર સમજાવીને જોઈએ, શું ખબર માની જાય. અવનીનો ગુસ્સો ઉતરો નહીં અને તેણે બધા સાથે બોલવાનું બંધ કરી દીધું. શૂટિંગ પૂરું થઈ ચૂક્યું હતું અને જ્યારે આનંદજીએ પૈસાનો ઉલ્લેખ જતીન સાથે કર્યો તો તેણે કહ્યું, પપ્પા, પૈસા તો આવ્યા છે અને પૂરા 5 લાખ છે, પણ અવની આપવાની ના પાડી રહી છે. તે કહી રહી છે કે શૂટિંગનું બધું કામ તેણે જોયું છે. મેં સમજાવ્યું પણ આપવા તૈયાર જ નથી. આનંદજી પોતાના ગુસ્સાને કળી ગયા, પણ તેમણે સ્પષ્ટ કહી દીધું કે આગળથી ઘરને શૂટિંગ માટે નહીં અપાય. જતીનનો ધંધો બિલકુલ ડૂબી ગયો અને તે ફરીથી ઘરે બેસી ગયો. રોજ અવની તેની સાથે શોપિંગ કરવા અને ફરવા નીકળી જતી, જેના પર આનંદજી કહેતા, જતીન, તારો ધંધો બંધ થઈ ચૂક્યો છે, હવે આ પૈસા બરબાદ ન કર. અવની કહેતી, જતીન, પપ્પાજીને કહી દે કે આ પૈસા મેં દિવસ રાત શૂટિંગની દેખરેખ કરીને કમાયા છે, આના પર મારો હક છે. આનંદજી વહુની સામે પડવા માંગતા નહોતા, પણ ઘરમાં આ ખટપટ વધતી જતી હતી. રમાજીએ વાત ટાળવા કહ્યું, અરે વહુને માફ કરી દો, તે ના સમજ છે.
અનંતજીએ કહ્યું, રમા, ના સમજ નથી તે. પોતાના હકની વાત કરે છે. હક તો હું પણ જણાવી શકું છું, અને મોટો થઈને આવું કરવું સારું નહીં લાગે. દીકરો જ નકામો છે તો તેને શું કહીએ? હવેલી જતીનના નામે અને રમાજીની બીમારી. રમાજી અચાનકથી ખૂબ બીમાર થઈ ગયા. ઉઠવા ચાલવામાં તકલીફ થવા લાગી. ઘણા વૈદ અને ડોક્ટરોને બતાવવામાં આવ્યા, પણ કોઈ બીમારી ન જણાવી શક્યું. આનંદજી આમ તેમ તેમને બતાવતા રહેતા હતા. થોડા દિવસો પહેલાની જ વાત છે, જ્યારે જતીને કહ્યું, પપ્પા, ફરીથી શૂટિંગની ઓફર મળી રહી છે, પણ તેમની એક શરત છે કે હવેલી મારા નામે હોવી જોઈએ. તેઓ કાયદેસર શૂટિંગ માટે તેને ભાડે લેશે. તેમાં 1 મહિનાનું ભાડું પણ 10 લાખ મળશે. પપ્પા, આવું ઓફર ફરી નહીં મળે. બધું પેપર્સમાં લખેલું હશે. અનંતજીએ કહ્યું, તો મારા નામે લેવામાં શું હરકત છે? બોલાવો, હું વાત કરી લઈશ. જતીને કહ્યું, પપ્પા, તેઓ મારી સાથે ડીલ કરી રહ્યા છે, તમારી સાથે નહીં. અવનીએ પાછળથી કહ્યું, અરે, તમારા પપ્પાને તો બસ દીકરાની પ્રગતિમાં અડચણ જ બનતા આવડે છે. અનંતજીએ પોતાના દીકરા જતીન પર વિશ્વાસ નહોતો, પણ ઘરમાં આટલા ઝઘડા હતા જે રોજ રોજ વધી રહ્યા હતા. રમાજી પરેશાન થઈ ચૂક્યા હતા. તેમણે કહ્યું, જુઓ જી, મારી હાલત દિવસો દિવસ ખરાબ થઈ રહી છે, અને આ તો પણ જતીન અને અવનીનું જ છે, તો આપી દો ને. અનંતજીએ કહ્યું, પહેલા તો એ કે તું જલ્દી ઠીક થઈ જઈશ, અને જતીનને આપી દીધું તો તે આપણને રસ્તા પર લાવી દેશે. રમાજીએ કહ્યું, તમે તેને ખોટો સમજી રહ્યા છો. તે આવું ન કરી શકે. ભલે તે ધંધો ન કરી શકતો હોય, પણ હવેલી સાથે કંઈ ખોટું નહીં કરે. તેની પાસે પણ આ સિવાય બીજું કંઈ નથી. ખેતરોમાં તો રહી ન શકાય. અનંતજી ઊંડા વિચારમાં ડૂબી ગયા અને બોલ્યા, ઠીક છે. તેમણે બીજા જ દિવસે જતીનને બોલાવીને હવેલીના પેપર પર સહી કરીને આપી દીધા અને કહ્યું, જતીન, મેં તને આ આપી દીધું છે, પણ મારી પરવાનગી વિના વેચી નહીં શકીએ. રાત્રે તેઓ રમાજી સાથે વાત કરી રહ્યા હતા. રમા, મને તો લાગે છે કે જતીન મારી વર્ષોની મહેનતને માટીમાં ભેળવી દેશે. આમ પણ હવે ખેતરો બચ્યા છે, બસ, અને તે જમીનની કિંમત પણ વધારે નથી. આ કરોડોની હવેલી ક્યાંક તે કોડીઓના ભાવમાં ન વેચી દે. રમાજી અંદરથી ડરેલા હતા, પણ તેઓ સમજાવી રહ્યા હતા કે એવું કંઈ નહીં થાય. થોડીવાર પછી તેમની હાલત ખરાબ થઈ અને તેમણે હાથમાં અજીબ બેચેનીની ફરિયાદ કરી. થોડીવાર પછી તેમનો ચહેરો વકડો થવા લાગ્યો. અનંતજી તેમને જલ્દીથી હોસ્પિટલ લઈ ગયા તો ખબર પડી કે તેમને લકવો મારી ગયો છે. તેમને હોસ્પિટલમાં જ ઇન્જેક્શન આપીને રાખવામાં આવ્યા. દરેક સમયે બીપી ચેક કરવામાં આવી રહ્યો હતો. ડોક્ટરે કહ્યું કે આ તણાવના કારણે થયું છે. બીપી વધવાથી પણ આવું થાય છે. અનંતજી મનમાં ખૂબ દુઃખી હતા. એક તો પહેલાથી રમા બીમાર હતા, અને હવે આ લકવો. 2 દિવસ પછી થોડું સુધાર થયો, પણ હાથમાં બરાબર કંઈ પકડવાની ક્ષમતા નહોતી. હવે તેઓ બસ બીજા પર નિર્ભર હતા. જમવાનું હોય કે કપડાં બદલવા, દવા ખવડાવવી હોય કે ફોન પર વાત કરવી, બધા માટે કોઈ બીજાની મદદ જોઈતી હતી. તેમની બહેનનો ફોન આવ્યો તો તેમણે તેમને રમાજીની હાલત વિશે જણાવ્યું નહીં, કારણ કે સંગીતાજીના ઘરનું વાતાવરણ બગાડવા માંગતા નહોતા. વહુ દીકરાએ કહ્યું, પપ્પા, ફોઈને સાચું કહીશું તો દોડીને આવશે અને ફૂફાજી નારાજ થઈ જશે. મમ્મીનું ધ્યાન તો અમે પણ રાખી લઈશું, અને મમ્મી વાત તો કરવા લાગી છે. હવે તમે ફોઈને ત્યાં થઈ આવો, ત્યાં સુધી મમ્મીને અમે સંભાળી લઈશું. અનંતજી ઈચ્છા હોવા છતાં બહેનને ન જણાવી શક્યા. આખરે સંગીતાજીની લગ્નની 25મી એનિવર્સરી હતી અને ખોટી સ્મિત લઈને પહોંચી ગયા હતા. અને હવે જે થઈ રહ્યું હતું તે પણ તેમને ખબર કરીને અનંતજીએ જણાવ્યું નહોતું, નહીં તો તેમની બહેન પોતાને જ દોષ દેત. સજા અને ન્યાય. અનંતજી સોફા પર બેસી વિચારોમાં ડૂબેલા હતા કે ત્યારે તેમને કંઈક અવાજ આવ્યો. અરે, તમે લોકો હાઈવે પર મને મળી જજો. હા, તે તો હું પણ શું કરું. તેમનો ફોન જાતે જ મારી પાસે આવ્યો હતો. પછી મારે તેમને ઘરે લઈ આવવા પડ્યા. અનંતજીના કાન આ સાંભળીને કડક થઈ ગયા. આ કોની સાથે વાતો કરી રહ્યા છે? એવું લાગે છે કે આ વાતો મારા વિશે છે. મને જ તો ઘરે લઈ આવ્યા છે. તેમના ચપ્પલના અવાજથી
હરવિંદરજી રૂમમાંથી બહાર આવી ગયા અને તેમને જોઈને બોલ્યા, અરે, મારા દીકરાનો ફોન હતો કેનેડાથી, તમારા વિશે પૂછી રહ્યો હતો. ખરાબ ન માનશો, આ આજની જનરેશન આવી જ છે. અનંતજીએ આ વાત વિશે વિચારવાનું ત્યારે છોડી દીધું અને તેમને પોતાના ઘરની યાદ આવવા લાગી. તેમણે કહ્યું, હરવિંદરજી, હું જરા ફરીને આવું છું, એમ કહીને બહાર નીકળી ગયા અને પોતાની હવેલી પર પહોંચી ગયા. પોતાનું ઘર જોઈને જૂના દિવસો અને વાતો યાદ આવવા લાગી. તેમની એકવાર ઈચ્છા થઈ કે અંદરથી પોતાના ઘરને જોવામાં આવે. કોઈક રીતે ગેટ પરથી કૂદીને તેઓ અંદર પહોંચી ગયા. આ કામમાં તેમને ખૂબ મુશ્કેલી થઈ. દિલ દુખી થતું હતું કે આજે પોતાના જ ઘરમાં આ રીતે જવું પડી રહ્યું છે. તે અંદર ગયા અને લાઈટ ચાલુ કરી. અંદર જવાનો દરવાજો બંધ હતો તો તેઓ બારી પાસે ગયા જે ખુલ્લી હતી. અનંતજીનું પોતાનું ઘર હતું જેમાં તેમનું બાળપણ પણ વીત્યું હતું અને તેઓ દરવાજો ખોલ્યા વિના અંદર જવાનો રસ્તો પણ જાણતા હતા. તેઓ અંદર પહોંચી ગયા. વહેતા આંસુ સાથે પોતાના ઘરના દરેક રૂમને જોવા લાગ્યા. ઘણો સામાન હતો જ નહીં, કદાચ વેચીને જતા રહ્યા હશે. તેઓ રૂમમાં ગયા તો ફસી ગયા. રમાજીની ખૂબ જ યાદ આવવા લાગી. રમા રમા કહીને રડવા લાગ્યા. પછી તેમને યાદ આવ્યું કે પાછળ સ્ટોર રૂમમાં કંઈ તસવીરો રાખેલી હતી જેમાં તેમની લગ્નની તસવીર પણ હતી. તેઓ સ્ટોર રૂમ સુધી ગયા તો તાળું મારેલું મળ્યું. તેમણે વિચાર્યું કે આમાં તાળું કેમ માર્યું હશે જ્યારે ઘર બીજા કોઈએ લઈ લીધું છે. તેમણે જેમ તેમ તાળાને ખેંચ્યું તો તેના અવાજથી આસપાસ ગુંજી ઉઠ્યું. તેમણે બાજુમાં પડેલી એક લોખંડની સળીઓ ઉઠાવીને મારી તો તેના અવાજ સાથે અંદરથી જ એક અવાજ આવ્યો. અનંતજીનું ધ્યાન ગયું. અરે, અંદરથી પણ અવાજ આવ્યો. તેમણે દરવાજા પર હાથથી થપથપાવ્યો. અંદરથી કોઈના કણસવાનો અવાજ આવ્યો. તેમણે દરવાજાને જોર જોરથી સળિયાથી પીટ્યો. તાળું તોડવાનો પણ પ્રયત્ન કર્યો. દરવાજો ખૂબ જૂનો હતો. આ કારણે વધારે માર સહન ન કરી શક્યો અને તેની સાંકળ તૂટી ગઈ. તેમણે જલ્દીથી દરવાજાને અંદર ધકેલ્યો અને બહારથી જ સ્ટોર રૂમની લાઇટ ચાલુ કરી દીધી. ખરાબ જૂનો સામાન પડ્યો હતો પણ અવાજ તો હતો જ. આ વિચારીને તેઓ અંદર ઘૂસતા ગયા. પરંતુ જ્યારે તેઓ સ્ટોર રૂમના લાકડાની કબાટની પાછળ ગયા તો આંખો ફાટી રહી. નીચે જમીન પર રમાજી સંકોચાઈને પડેલા હતા અને હાથ પગ બંધાયેલા હતા. મોં પર ટેપ લાગી હતી જેના કારણે ગુંગળામણ ભર્યો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. અનંતજીનું દિલ ભરાઈ આવ્યું. અરે રમા, કોણે તને આવી હાલતમાં મૂકી? જતીન નહીં ને? બોલ રમા, જતીને કર્યું ને? તેમને તેમના બંધન ખોલતા પૂછ્યું અને ચાતી સરસા ચાપી લીધા. રમાજી રડી રહી હતી. કપડાં ગંદા થઈ ગયા હતા. ભયંકર દુર્ગંધ આવી રહી હતી કારણ કે તેમના કપડાં પેશાબમાં પલળેલા હતા. તેમણે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ થોડી જ વારમાં ત્યાં પહોંચી ગઈ. તેમણે અને રમાજીને સાથે લઈ ગઈ અને બયાન નોંધાવ્યા. તેમણે જણાવ્યું કે તેઓ બંને હરવિંદરજી સાથે ભારત છોડીને કેનેડા ભાગી રહ્યા છે. આ હવેલી 2 કરોડમાં વેચી દીધી છે. મને જતીન અને અવનીએ ખૂબ માર માર્યો અને અહીં બંધ કરી દીધી. રમાજી ખૂબ ડરેલા પણ હતા અને ધ્રુજતા ધ્રુજતા આ બધું કહી રહ્યા હતા. પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કરી દીધા અને હરવિંદરજીના બીજા દિવસે એરપોર્ટ જવાનો વેઇટ કર્યો. અનંતજીને પાછા ઘરે મોકલી દેવામાં આવ્યા અને જેવી તેઓ ઘરેથી નીકળ્યા પોલીસ તેમનો પીછો કર્યો. એ જ થયું જે અનંતજીએ ફોન પર સાંભળ્યું હતું. હાઈવે પર તેમને 2 લોકો મોં પર કપડું બાંધેલા મળ્યા અને જેવા તેઓ ગાડીમાં બેઠા તો પોલીસે સામે પોતાની ગાડી ઊભી કરી દીધી. હવે ભાગવાની કોઈ શક્યતા જ નહોતી. પોલીસે ત્રણેયને ખેંચીને બહાર કાઢ્યા અને પોતાની જીપમાં બેસાડીને લઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ થઈ. ઇન્સ્પેક્ટરે કહ્યું, ચાલો જતીન, શરૂ થઈ જાઓ, નહીં તો 3rd ડિગ્રીથી આપમેળે મોં ખોલી દઈશ. તે પોતાની જ માને લગભગ મરવાની હાલતમાં છોડી દીધી હતી. જો કિસ્મતથી અનંતજી ત્યાં ન પહોંચતા તો તે ખરેખર જીવતી ન રહે. અવનીએ કહ્યું, અમે કંઈ નથી કર્યું, બસ હવેલી વેચી છે. આટલું કહેતા જ લેડી કોન્સ્ટેબલે ખેંચીને થપ્પડ મારી અને કહ્યું, તારી સાસુએ બધું જણાવી દીધું છે.
તારા દરેક જુલમ વિશે હવે સારું રહેશે કે તું પણ તારું જુલમ કબૂલ કરી લે અને સાચું બોલી દે. અવની એક થપ્પડમાં જ ડરી ગઈ હતી. હવે સિવાય સાચું બોલવા સિવાય કોઈ ઉપાય નહોતો. બંનેએ જણાવ્યું કે હવેલીમાં કોઈ શૂટિંગ થવાનું નહોતું. બસ આ તો પોતાના નામે કરવાનું બહાનું હતું. ક્લાયન્ટને તો કહી દીધું હતું કે પપ્પા હવે આ દુનિયામાં છે જ નહીં. તેમની પરવાનગીની જરૂર પણ નથી. મૂર્ખ આટલી મોટી હવેલી માટે 2 કરોડ આપવા તૈયાર થઈ ગયા અને કોઈ પણ તપાસ પણ ન કરી. અમને આવા જ લોનની જરૂર હતી. જો માં સાથે ચાલી ગઈ હોત તો અમે ક્યારેય પકડાઈ ન જાત, કારણ કે મને પહેલેથી ખબર હતી કે ફોઈ તમને બોલાવવાના છે. વિચાર્યું હતું કે જ્યારે તમે જશો તો પાછળથી હવેલી વેચીને નીકળી જઈશું. ક્લાયન્ટ પણ શોધીને રાખી લીધો હતો. કેનેડાની ટિકિટ તો પપ્પાજીએ પહેલા જ કરાવી દીધી હતી. કોઈને ખબર પણ ન પડત કે અમે કેનેડા જતા રહ્યા. મમ્મી પથારીવશ હતી. તેમને બાંધીને ઘર ખાલી કરીને રાતે જ નીકળી ગયા હતા. મોટા ભાગનો સામાન વેચી દીધો છે. ઇન્સ્પેક્ટરે જતીનને ઘણા જોરદાર થપ્પડ માર્યા. થપ્પડનો આવો વરસાદ જતીન પર ક્યારેય નહોતો થયો. તે પોતાના લાલ થયેલા ગાલ પર હાથ ફેરવી રહ્યો હતો, પણ પોલીસે મોકો ન આપ્યો અને ઉઠીને જેલમાં બંધ કરી દીધો. અવનીને કોન્સ્ટેબલ ખેંચતી લઈ ગઈ. અવની હજી પણ ધમકી આપી રહી હતી કે બધાને જોઈ લઈશ. તેના માતા પિતા ત્યાં હતા અને હાથ જોડીને બેઠા હતા. આનંદજીએ તેમને કહ્યું, હરવિંદરજી, જો તમારો દીકરો તમારી સાથે આવું કરતો અને તેની મદદ હું કરતો તો તમે શું કરત મારી સાથે? હરવિંદરજીએ કહ્યું, આનંદજી, મેં તો ક્યારેય અવનીનો સાથ આપવાનું વિચાર્યું જ નહોતું, પણ આ છોકરીએ કહ્યું કે મારી માં હોત તો સારું થાત. બેશરમ બાપ છો તમે, જે એકની એક દીકરીનો સાથ ન આપી શકો, પણ રમાજી સાથે આવું કરશો. આ તો મેં પણ નહોતું વિચાર્યું. તેમણે તો કહ્યું હતું કે તેમને આશ્રમમાં છોડી આવ્યા છે. મને મારી દીકરી પર શરમ આવી રહી છે અને મારી નજરોમાં તેનો સાથ આપીને હું ગીર ચૂક્યો છું. મને માફ કરી દો. આ પછી કેસ દાખલ થયો અને જતીન અને અન્વીને દંડ લાગ્યો. તેમને 5 લાખ રૂપિયા પાછા આપવા પડ્યા. હવેલી પાછી આનંદજીને મળી ચૂકી હતી. તે બંને તો જેલમાં ગયા જ, સાથે હરવિંદજીને પણ તેમના સાથ આપવાના આરોપમાં જેલ થઈ. આનંદજી ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનતા રહ્યા કે નસીબે તેમણે પોતાની પત્નીને બચાવી લીધી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.